ની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના સમાચાર મળી રહ્યા છે થાન મગફળી અગ્નિકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એફએસએલની ટીમોએ બળી ગયેલા મગફળીના નમૂના લીધા છે અને હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો તટસ્થ તપાસની માંગ વચ્ચે સમગ્ર તપાસ પ્રક્રિયા હાથ ધરાઈ છે બળેલી મગફળીના નમૂના લેવામાં આવ્યા છે મગફળી ટેકાના ભાવે ખરીદી અને ગોડાઉનમાં મૂકવામાં આવી હતી જે ભીષણ આગમાં બળીને રાખ થઈ ગોડાઉનમાં 6.56 કરોડનું સરકારનું નુકસાન થયું છે તો ઘટનાના પગલે તટસ્થ તપાસની માંગ ઉઠી છે થાન મગફળી અગ્નિકાંડ મુદ્દે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ જે મગફળી કાંડ થયો હતો ત્યારે હવે તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે શું વિગતો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું જે થાન તાલુકામાં આવેલું ટેકાના ભાવે ખરીદી કરી અને મગફળી મૂકવાનું જે ગોડાઉન હતું તે સળગી અને રાખ બની ગયું છે ત્યારે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે એફએસએલની ટીમો દ્વારા આ મગફળી જે બળી ગઈ છે તેના નમૂનાઓ લેવામાં આવ્યો છે પરંતુ 6.56 કરોડ રૂપિયાનું સરકારનું નુકસાન થયું છે વિરોધ પક્ષ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે આ મુદ્દે તટસ્થ તપાસ કરવામાં આવે કારણ કે જે ફરિયાદ જાણવા જોગ દાખલ થઈ છે તેમાં હજુ સુધી આ આગ લાગવાનું કારણ છે તે દેખાડવામાં નથી આવ્યું કાંઈ ના કાંઈ પ્રકારે આ છે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ખાસ કરીને 20 મંડળીઓની મગફળી મૂકવામાં આવી હતી 5 જિલ્લાઓમાંથી થાન લાવી અને મગફળી મૂકવામાં આવી હોવાનો પણ હાલ ઘટસ્ફોટ થયો છે વિરોધ પક્ષના નેતા જે રાજુભાઈ કરપડા છે આપણી સાથે છે તેમની સાથે વાત કરશું કેવી માંગ છે હવે તપાસની થાનગઢમાં જ્યારથી મગફળીના ગોડાઉનમાં આગ લાગી ત્યારથી આખો ઘટનાક્રમ જોઈએ તો શરૂઆતમાં આક્ષેપો થયા હતા જ્યારે સૌરાષ્ટ્રમાં નાફેડ મારફતે જે નાફેડે ગુજકો માસોલને આપ્યું ગુજકો માસોલે જે અલગ અલગ મંડળીઓને કામ આપ્યું એમાં પણ રાજસ્થાનની મગફળી ક્યાંક ઘુસાડવામાં આવી ક્યાંક ને ક્યાંક અમુક ખેડૂતોના નામે ઓન પેપર મગફળી ખરીદી લેવામાં આવી પણ વાસ્તવિકતા એ હતી ખરેખર મગફળી આવી જ નહોતી તો આ જે કાંડ હતું એ બહાર આવતાની સાથે ક્યાંક ને ક્યાંક ગંધ આવી એટલે એ જ વખતે જયારે ખરીદી ચાલુ હતી ત્યારે નાફેડના એવા મહત્વના 2 કર્મચારીઓની તાત્કાલિક ધોરણે આવા આક્ષેપો થવાની સાથે બદલી કરી દેવામાં આવી ત્યાર પછી દૂરથી 300 કિલોમીટર દૂરથી મગફળી અહીંયા થાનગઢમાં આવે છે જ્યાં સીસીટીવી કેમેરા નથી જ્યાં ખરેખર CWC ના અધિકારીઓની નૈતિક જવાબદારી બનતી હતી ગોડાઉનની અંદર સીસીટીવી કેમેરા હોવા જોઈએ ગોડાઉનમાં ફાયર સેફટીના સંસાધનો હોવા જોઈએ ત્યાં ઓન ડ્યુટી સતત ત્યાં સિક્યોરિટી હોવી જોઈએ સિક્યોરિટી ક્યાં હતી 8-8 કલાકની 3 પાળીની સિક્યોરિટી છે એક પણ સિક્યોરિટીનું હજુ સુધી નિવેદન લેવાનું ન હોય આવું અમને સામે જોવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક આજુબાજુના જે રહીશો છે એના દ્વારા કહેવામાં આવે છે કે અહીંયા રાત્રે ટ્રકો આવતી હતી મારું સ્પષ્ટ માનવું છે કે અહીંયા ખરેખર જે મગફળી ઓન પેપર રજીસ્ટરમાં બતાવવામાં આવી છે એટલી મગફળી અહીંયા ગોડાઉન પર પહોંચી નથી અને જે બી મગફળી આવી છે તો હું ગુજકો માસોલને જો ખરેખર પ્રમાણિકતા હોય તો હું વિનંતી કરું છું ખેડૂતો વતી રાજ્ય સરકારની તિજોરીને લૂંટાતી રોકો તમે અધર ગોડાઉનો જે હજુ સીલ કરેલા છે એ ગોડાઉનમાં તપાસ કરવામાં આવે ક્યાંક ને ક્યાંક કાં તો પૂરતો સ્ટોક નહીં મળે અથવા તો રાજસ્થાનની મગફળી ઘુસાડી દીધેલી હોય આવું જોવા મળશે મહત્વની વાત એ છે કે જવાબદાર જે મોટા મગરમચ્છો છે એની ઉપર નામજોગ ફરિયાદ દાખલ થવાના બદલે અત્યારે 6.5 કરોડ રૂપિયા લગભગ એટલી રકમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે પકડાય છે ત્યારે માત્ર સિક્યોરિટી જેવા ગોડાઉન મેનેજર જેવા CWC ના 1-2 અધિકારીને પકડવામાં આવશે ખરેખર કઈ મંડળીઓની મગફળી આવી છે કોણ જવાબદાર છે અંદર મગફળી હતી કે કેમ આજુબાજુના ગોડાઉનો હજુ ચેક કરવામાં આવ્યા નથી ટોટલી અહીંયા 19,000 મેટ્રિક ટન કરતા વધારે મગફળી થાનગઢમાં 300 કિલોમીટર દૂરથી આવી છે ખરેખર મને શંકા છે તમામ ગોડાઉનની અંદર કાંઈક ને કાંઈક કાંડ થઈ રહ્યું છે આ મગફળી સળગી નથી અંદર કોઈ વાયર નહોતો અંદર કોઈ એવા ઇલેક્ટ્રિક સંસાધનો નહોતા જે હાઈ ટેન્શન લાઈન ઉપરથી પસાર થાય છે એમાં પહેલા પતરા આવે છે કદાચ તીખારા પડે તો પતરા ઉપર પડે મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના કોઈ ચાન્સીસ નથી માત્ર ને માત્ર આગ લગાડવામાં આવી હોય આવું અમારું સ્પષ્ટ માનવું છે જી ખાસ કરીને જે આગ લગાવવામાં આવી હોય તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે એફએસએલની ટીમો દ્વારા મગફળીના નમૂનાઓ લેવામાં આવ્યા છે સમગ્ર બાબતે જે એફએસએલ રિપોર્ટ આપશે ત્યારબાદ નામજોગ ફરિયાદ દાખલ કરવાની તૈયારી પોલીસ વિભાગ દ્વારા હાલ દેખાડવામાં આવી છે
પરંતુ 6.56 કરોડ રૂપિયાની મગફળી બળીને ખાક બની ગઈ છે. સરકારની તિજોરી ઉપર મોટું નુકસાન થયું છે. ત્યારે હવે એફએસએલની ટીમો હોય, પોલીસ વિભાગની ટીમો હોય, પ્રાંત અધિકારી અને તંત્રની ટીમો હોય અને ગોડાઉન મેનેજરની ટીમો હોય, તમામ ટીમો આજથી આ તપાસમાં જોડાઈ છે. પરંતુ તટસ્થ તપાસ કરવામાં આવે, મગફળી ક્યાંથી લાવવામાં આવી હતી, કેટલો સ્ટોક હતો, કઈ રીતે આગ લાગી હતી, તે સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી હાલ વિરોધ પક્ષની માંગ છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે.